હેલો એવરીવન, ફાઇનલી તમારી પ્રથમ પરીક્ષાની જોરો શોરોથી તૈયારી ચાલુ હશે અને એ તૈયારી વચ્ચે હું તમારા માટે લઈને આવી છું IMP-SA. જો કે મેં તમને IMP-SA આપણી જે વિદ્યાકુલ ગુજરાતી ચેનલ છે એમાં તો આપી જ દીધા છે, પરંતુ આજના આ 5 થી 10 મિનિટના વિડીયોમાં હું તમને એ બધા જ IMP-SA ના ફૂલ આન્સર આપવાની છું. તો સ્ક્રીનશોટ લેવા માટે તૈયાર થઈ જજો અને દિમાગ લઈને બેસજો. 100% ફોકસ સાથે આજના સેશનને પૂરેપૂરું અટેન્ડ કરજો. એસે નો ડર ખતમ થઈ જશે. એસે ને લગતી જેટલી પણ તમને ક્વેરી છે દરેક ક્વેરીના આજે તમને સોલ્યુશન મળી જશે. ચાલો મોડું કર્યા વગર આજના ટોપિકની શરૂઆત કરીએ. એ પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, ભવિષ્યવાણી અને સૂર્યોદયનું ટાઈમ ટેબલ આવી ચૂક્યું છે. 10મા ધોરણનું કંઈક આ રીતનું પ્લાનિંગ રહેશે, તો સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર છે. અને સાથે સાથે વિદ્યાકુલ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. ચાલો તો હવે આપણે આપણા મૂળ મુદ્દાની શરૂઆત કરીએ. પહેલો IMP-SA માય મધર. હવે કેવી રીતે લખવો એ મેથડ મેં તમને શીખવાડી દીધી છે કે જે તમને આપણી આ ચેનલ ઉપર મળી જશે. ભાઈ તમે લખજો એસે નું, ભાઈ એસે કઈ રીતે લખવું, એને કઈ રીતે તૈયાર કરવો, એ બધી જ મેં માહિતી તમને એમાં આપી દીધેલી છે, એટલે જોઈ લેજો એકવાર. ચાલો જોઈએ આમનો આન્સર. કોઈ પણ એસે લખો ને ત્યારે હંમેશા એમાં 3 ક્વોટ્સ હોવા જોઈએ અથવા તો 3 પંક્તિઓ હોવી જોઈએ. ક્વોટ્સ એટલે શું થાય, પંક્તિઓ એટલે શું થાય, કાવ્યની પંક્તિઓ આવે ને. હવે ફોર એક્ઝામ્પલ માતા ઉપર પૂછ્યો છે એટલે આપણને એક જ પંક્તિ યાદ આવે, કઈ? માતે માં, બીજા બધા વગડાના વા. અને બીજી કઈ પંક્તિ આવે? જનનીની જોડ સખી નહીં જડે રે લોલ એથી. તો આવડી આ એક બીજી પંક્તિ આપણને આ યાદ આવે. તો કોઈ પણ એસે જ્યારે તમે લખો ને ત્યારે એ એસેમાં એક પંક્તિ સ્ટાર્ટિંગમાં લખો અને એક પંક્તિ તમે એન્ડિંગમાં લખો. આ એસેનું એક સ્ટ્રક્ચર છે, આ એસેની એક ફોર્મેટ છે. તમે જુઓ, કોઈ પણ પ્રકારની કોઈ પણ વ્યક્તિની તમે સ્પીચ સાંભળજો, એ સ્પીચમાં પણ એ વ્યક્તિ કાં તો કોઈ કવિતાની પંક્તિ બોલશે, કાં તો કોઈ શાયરી બોલશે, કાં તો કોઈ કોટ્સ બોલશે કે જે સનાતન સત્ય હોય, સનાતન હંમેશા શાશ્વત કાળ સુધી સત્ય જ રહે, એવું કંઈક એ બોલશે. તો સેમ એવી રીતે નિબંધમાં પણ આ વસ્તુ હોવી જોઈએ. જેમ કે મેં સ્ટાર્ટિંગમાં લખ્યું છે, મધર ઇઝ નોટ જસ્ટ અ વર્ડ, she is the whole world. કે એ એક શબ્દ નથી પરંતુ તે સંપૂર્ણ વિશ્વ છે. જો હવે આ સેન્ટેન્સ કોઈ ટીચર પેપર ચેકર આ સેન્ટેન્સ વાંચી લે તો એના મન ઉપર કેવી છાપ છૂટે. આ સેન્ટેન્સ શું કહેવા માંગે છે કે મમ્મી જે છે માત્ર એક શબ્દ નથી પરંતુ તેની સંપૂર્ણ શું છે તો કે વિશ્વ છે. તો વોલ વર્ડ એટલે શું થશે તો કે સંપૂર્ણ, અને વર્લ્ડ એટલે શું થશે તો કે વિશ્વ. તેની સંપૂર્ણ શું છે તો કે વિશ્વ છે. સમજાય છે તમને? હવે આ જ સેન્ટેન્સ કોઈ ટીચર વાંચી લે છે, તમારો એસે ચેક કરે છે અને આ સેન્ટેન્સ વાંચી લે છે, તો એના દિમાગમાં કેવી છાપ પડે. તમે જુઓ, કોઈ બોલવાની અદા આપણને ગમે ને એટલે આપણી વ્યક્તિ, આપણા માટે એ વ્યક્તિ ફેવરિટ બની જાય છે. સમજાય છે? એટલે આ જે છે ને એ વસ્તુ તમારે શીખવાની, એડ કરવાની. એટલા માટે 3 એસેના હું તમને ક્વોટ્સ આપીશ. બધા પરફેક્ટ છે, અફલાતુન છે, પાકા કરી લેજો, પેપરમાં છાપી દેજો. ઠીક છે? ચાલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. માય મધરનો આ તમારો પહેલો પેરેગ્રાફ એકદમ ઈઝી વર્ડમાં એક્સપ્લેન કર્યું છે. આ જે વર્ડ મેં અહીંયા યુઝ કર્યા છે કે ભાઈ સાયલેન્ટ વોરિયર છે, 40 વર્ષ એમની ઉંમર છે, તેણી ખાલી પેરેન્ટ નથી પરંતુ તે જે છે એક ભગવાનનું સ્વરૂપ છે, સૌથી વધારે કિંમતી વ્યક્તિ છે. એટલા ઈઝી વર્ડ્સ યુઝ કર્યા છે કે જેથી તમને યાદ કરવામાં સરળતા રહે. સ્ક્રીનશોટ લઈ લેજો, ભૂલતા નહીં. ચલો નેક્સ્ટ, એના પછી આગળ જઈએ આપણે. તો આ પણ એના રિલેટેડ છે. બીજું, તમે આ પોઈન્ટ્સનો યુઝ કરીને પણ એસે લખી શકો છો. ચાલો નેક્સ્ટ, એના પછીનું પણ સ્ક્રીનશોટ લેતા જાજો સાથે સાથે. અને આ તો મેં તમને જણાવી દીધું. અને હા, લાસ્ટ હવે એમની એસેમાં, હવે એસેમાં તમને સવાલ થાય કે મેમ એસેમાં કેટલા પન્ના લખવાના, એમાં પન્ના નો ભરવાના હોય, એમાં આ બધા પોઈન્ટ્સને કવર કરવાના હોય કે ભાઈ મમ્મીનું નામ આવી જવું જોઈએ, એજ આવી જવું જોઈએ, વિથ ડિટેલ્સ સાથે આવી જવું જોઈએ, વિગતવાર આવી જવું જોઈએ, શોર્ટમાં નહીં લખવાનું. ગોડ પ્રિશિયસ પર્સન છે, કેરિંગ છે, નેચર છે, અપિયરન્સ, ડ્રેસિંગ,
ફેમિલી પર્સન, હાઉસ વર્ક, મોર્નિંગ ટુ ઇવનિંગ, ક્વોલિટીઝ, હાર્ડશિપ એટસેટ્રા. મતલબ કે માતાને લગતી બધી વસ્તુ કવર નહીં કરી શકે, પણ એટલી વસ્તુ કવર કરવાની કે જે કોઈ એસે માટે કેવું હોય, ઇનફ હોય. છતાં પણ તમારે પન્ના જાણવા હોય તો તમારે માત્ર ને માત્ર 2 પેજ ઇનફ છે, 2 પેજ ઇનફ છે. હવે પછી એમાં યાદ રાખજો, હવે તમારું આ પહેલું પન્નું હોય એમાં તમે અહીંયા વચ્ચે મોટા અક્ષરમાં ટાઇટલ લખો, પછી અહીંયા 2 લાઈનમાં તમે પંક્તિ લખો, અને પછી પાછી તમે એક લાઈન છોડો અને પછી પાછો એક પેરેગ્રાફ તમે અહીંયા લખો, પાછી એક લાઈન છોડો અને પાછો એક પેરેગ્રાફ. તો ધ્યાન રાખજો, તો 2 નહીં તો 2.5 પેજ ભરવાના. કેટલા પેજ? તો 2.5 પેજ લખવાના. 2.5 પેજ તમારા કોઈ પણ એસે માટે કેવા છે તો કે ઇનફ છે. બરાબર? તમારે 2.5 પેજ લખવાની તેવડ રાખવાની, 2.5 પેજની વોકેબ્યુલરી તમારી પાસે રાખવાની, એટલે આ તમારે કમ્પલસરી લખી નાખવાના. છેલ્લે નો સમજાય ને તો ગ્રામરની થોડી ઘણી મિસ્ટેક થશે ને તો ચાલશે, પણ આગળ તો ગ્રામરની કોઈ એટલે કોઈ મિસ્ટેક ન થવી જોઈએ. છેલ્લા જે તમે આગળનું 1 પેજ અને પાછળનું અડધું પેજ લખો ને ત્યારે તમારે પૂરેપૂરું ધ્યાન રાખવાનું, કોઈ મિસ્ટેક નહીં, કોઈ ચેકચાક નહીં. એટલું પરફેક્શન કે ટીચરને આત્મવિશ્વાસ આવી જવો જોઈએ કે આને આખો એસે જે છે વિધાઉટ મિસ્ટેક જ લખ્યો હશે, કે જેથી એ તમારી છેલ્લી 4 થી 5 લાઈન અથવા છેલ્લી જે લાઇન્સ છે એ લાઇન્સ રીડ ના કરે અને કોન્ફિડન્ટ હોય કે ભાઈ નહીં આણે બરાબર જ લખ્યું હશે. નેક્સ્ટ એના પછીના એસે તરફ જઈએ એ પહેલા વિદ્યાર્થી મિત્રો, તમારા વાર્ષિક પરીક્ષાના પેપર સેટ આવી ચૂક્યા છે. તમે ફોર્મ ફિલ કરી દેજો. બાકીની પ્રાઇઝ જે છે તમને કોલ કરીને ટીમ જણાવી દેશે. આ નંબર છે, ઇન્ક્વાયરી એવું લાગે તો કરી લેવાનું. આ તે તમારે જે જાણવું હોય એક વખત એ જાણી લેવાનું. બરાબર? પણ ભાઈ એફોર્ડેબલ પ્રાઇઝ હશે. ચલો વધારે હું ચર્ચા નથી કરતી, બાકી તમે ખુદ જઈને જોઈ લેજો. ઠીક છે? ચાલો, નેક્સ્ટ એસે છે સેવ ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણ બચાવો. આનો તો મેં આઈ થિંક એક પેઇડ બેચમાં એક આપણી જે ટોપર બેચ માસ્ટર બેચ છે, માસ્ટર બેચ નહીં, ટોપર બેચ, માસ્ટર બેચમાં હજી બાકી છે, ટોપર બેચમાં એક્સપ્લેનેશન આપ્યું છે. જો સેવ ધ એન્વાયરમેન્ટ એ પણ મોસ્ટ આઈએમપી એસે છે. જો એમાં પણ સ્ટાર્ટિંગમાં આ મિડલમાં મેં સેવ ધ એન્વાયરમેન્ટ ટાઇટલ આપ્યું છે, પછી મેં કોટ લખ્યો છે સેવિંગ ધ એન્વાયરમેન્ટ ઇઝ નોટ અ ચોઇસ, ઇટ ઇઝ અવર ડ્યુટી. શું કહે છે કે પર્યાવરણને બચાવવું એ આપણી પસંદ નથી, પરંતુ એ આપણી શું છે તો કે ફરજ છે. હવે આ જ સેન્ટેન્સ કોઈ ચેકરના દિમાગમાં બેસી જાય તો કેવી છાપ છૂટે? અફલાતૂન. ધેટ્સ વાય સ્ટાર્ટિંગમાં પંક્તિ લખવી જરૂરી છે અને એન્ડિંગમાં પંક્તિ લખવી જરૂરી છે. આ 2 વસ્તુ જે છે તમારા એસેને વધારે બેટર બનાવે છે. ચલો સ્ક્રીનશોટ લઈ લો. એકદમ ઈઝી વેમાં જ તમને એસે આપેલો છે. ચલો લઈ લીધો ફટાફટ, કારણ કે હજી મારે તમને ત્રીજોય આપવાનો છે. નેક્સ્ટ એના પછી સેકન્ડ સ્લાઇડનો પણ લઈ લેજો. આરામથી તમારા મસ્ત બધા જ પોઈન્ટ કવર થઈ જશે. ચલો લઈ લીધો, ગ્રેટ. નેક્સ્ટ એના પછી મેં તમને પેપર સેટની વાત કરી દીધી. ચાલો આનો લઈ લો અને લાસ્ટ લાઈન વાંચો. લેટ અસ કેર ફોર ધ અર્થ એન્ડ ધ અર્થ વિલ કેર ફોર અસ. કે ચાલો આપણે અર્થની કેર કરીએ, અર્થ આપણી કેર કરશે. વાહ ભાઈ વાહ. આ સેન્ટેન્સને તમે છેલ્લે લખો તો પણ ઠીક અને સ્ટાર્ટિંગમાં લખો તો પણ ઠીક. છેલ્લે એટલા માટે કારણ કે આપણે બધી વાત કરી લીધી કે ભાઈ પર્યાવરણને આ થઈ રહ્યું છે, પર્યાવરણને તે થઈ રહ્યું છે, પર્યાવરણને ઢીકણું થઈ રહ્યું છે, ને આ બધી વાત આપણે જોઈ લીધી. બરાબર? હવે તો છેલ્લે શું કહે છે કે ચાલો હવે આપણે પૃથ્વીની સંભાળ રાખીએ, પૃથ્વી આપણી સંભાળ રાખશે, એ આપણને સાચવી લેશે. આપણે પૃથ્વીને સાચવી લઈએ, પૃથ્વી આપણને સાચવી લેશે. કેટલું મસ્ત સેન્ટેન્સ છે. નેક્સ્ટ એના પછી થર્ડ આઈએમપીએસએ છે માય ડ્રીમ રોબોટ. માય ડ્રીમ રોબોટમાં કોઇટ્સ તમારે ગોતવાની જરૂર નથી, મેં તમારા માટે ગોતી લીધા છે. બસ તમે પાકા કરો. જે રીતે મેં તમને વચન આપ્યું હતું કે ભાઈ હું તમારા માટે લઈને આવીશ, આઈએમપીએસએ ના કોઇટ્સ હું તમને આપીશ, લો મેં તમને આપી દીધા. તો આ કોઇટ્સ છે, યાદ રાખી લેજો, પાકું કરી લેજો. તમારી રીતે આમાં તમારે જે ચેન્જીસ કરવા હોય એ કરી લેજો. સાથે સાથે એસે નો સ્ક્રીનશોટ પણ લેતા જાજો. સ્લાઇડમાં હું આગી જ રહું છું એટલે તમે સ્ક્રીનશોટ લઈ શકો. નેક્સ્ટ એના પછી વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે તમારી પાસે મતલબ કે કેમ ભાઈ ગ્રુપમાં જોડાયેલું રહેવું જરૂરી છે, કારણ કે ભાઈ બધા પ્રકારની ઇન્ફોર્મેશન અલગ અલગ જગ્યાએ હોય. જેમ કે ભાઈ આપણી ઇન્સ્ટા આઈડી, વોટ્સઅપ ચેનલ, સાથે સાથે ટેલિગ્રામ, યુટ્યુબની ચેનલ, આ ચેનલમાં પણ જોડાયેલા રહેજો ભાઈ. માહિતી તમારા સુધી પહોંચતી રહેશે. ઠીક છે? અને સાથે સાથે જેમણે પણ આમને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. આગળ હવે આપણે વાત કરીએ
તો એનો એ જ એસે, એમનો બાકી વધેલા પોઈન્ટ્સ ચલો સ્ક્રીનશોટ લઈ લો. નેક્સ્ટ એના પછીનું થોડુંક રોબોટનું મેં છે ને લાંબો રાખ્યો છે. એનું એક રીઝન છે કે કદાચ એકાદું બે સેન્ટેન્સ તમે ઉપર નીચે કરી નાખો અથવા તો ભૂલી જાઓ તો ચાલે ખરા, એટલે એક્સ્ટ્રા સેન્ટેન્સીસ રાખ્યા છે. નેક્સ્ટ એના પછી હવે એક્ઝામ આવી રહી છે નજીક વિદ્યાર્થી મિત્રો, બરાબર. હવે આમાં એક એન્ડિંગ નથી લખ્યું, બટ તમે તમારી રીતે એન્ડિંગ લઈ લેજો તમને જે ગમે. હવે એક્ઝામ આવી રહી છે નજીક અને હવે આપણા ગુજરાતના દરેક વિદ્યાર્થીઓના દિલમાં કંઈક આ જ માહોલ હોવો જોઈએ કે ગુજરાત બોર્ડ કે હર બચ્ચે કે દિલ में रूल किसका तो કે ભાઈ રૂલ વિદ્યાકુલ કા. અને વિદ્યાકુલ એટલે કે એજ્યુકેશન, એટલે વિદ્યાકુલ એટલે કે ગુજરાતનું એક બ્રાઇટેસ્ટ ફ્યુચર, બરાબર, ચમકતું ધમકતું એક પ્રકાશ ફેલાવતું એક ભવિષ્ય, ઉજ્જવળતું એક ભવિષ્ય, બરાબર. ચાલો અહીંયા સુધી આપણે આ સેશનને રાખીએ છીએ. આવા જ કેટલાક આઈએમપી જાણવા, જોવા, એમના આન્સર મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જોડાયેલા રહેજો. બાય, ટેક કેર, સી યુ સૂન, ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, વંદે માતરમ, જય વિદ્યાર્થી.